વિસ્તારથી સૌથી પહેલા મોટા સમાચાર મળી રહ્યા છે એવા સમાચાર જે અભિનેતા અલ્લુ અર્જુનના ફેન્સ માટે એક ઝટકા સમાન છે। અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે। હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે। પુષ્પા 2નું પ્રીમિયર હૈદરાબાદમાં હતું અને એ દરમિયાન ત્યાં ભાગદોડ થઈ હતી। આ ભાગદોડમાં એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું। જો કે અલ્લુ અર્જુને એ મહિલાને 25 લાખ રૂપિયા આપવાની પણ વાત કરી હતી, પણ તેમ છતાં પણ જે ભાગદોડ થઈ પુષ્પા 2નું આ પ્રીમિયર હતું એના માટે અલ્લુ અર્જુન સહિત કેટલાક લોકોને જવાબદાર ગણવામાં આવ્યા છે અને અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે। આ સમાચાર અલ્લુ અર્જુનના ફેન્સ, પુષ્પા ભાવના ફેન્સ માટે એક આઘાત સમાન, ઝટકા સમાન હોય, પણ કાયદો કાયદાનું કામ કરે છે એની એક આ બોલતી મિસાલ છે। કારણ કે અલ્લુ અર્જુન એક જબરજસ્ત અભિનેતા છે, એક જ્વાળા છે એવું કહેવામાં આવે છે એમના માટે, અને અલ્લુ અર્જુનના લાખો કરોડો ફેન્સ દેશની અંદર છે। પણ જ્યારે કાયદાની વાત આવે છે, પુષ્પા 2ના પ્રીમિયરમાં હૈદરાબાદમાં એક ભાગદોડ મચી હતી। નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને એ દરમિયાન પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ ફરિયાદ બાદ હવે આ કાર્યવાહી કરવામાં આવી છે। આમ તો અલગ અલગ જગ્યાએ પુષ્પા 2ના પ્રીમિયર યોજવામાં આવ્યા હતા અને દરેક જગ્યાએ એટલી જ ભીડ ઉમટી હતી। બિહારમાં આપણે જોયું હતું કે લોકો થાંભલા પર ચડી ગયા હતા। બસ કંઈક એવા જ દ્રશ્યો હૈદરાબાદની અંદર પણ થયા હતા, પણ દુર્ભાગ્યવશ અહીંયા ભાગદોડ મચી હતી જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને એ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે। પ્રીમિયર હતું અને પ્રીમિયર દરમિયાન આ ભાગદોડ થઈ હતી। આમ તો પુષ્પા 2 જબરજસ્ત હિટ સાબિત થઈ રહી છે। પહેલા જ સપ્તાહમાં 1000 કરોડની કમાણી કરી લીધી છે અને દંગલનો 2000 કરોડની સર્વાધિક કમાણીનો રેકોર્ડ તોડે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। અલ્લુ અર્જુન એક જબરજસ્ત અભિનેતા છે, એમની જોરદાર ફેન ફોલોઈંગ પણ છે, લાખો કરોડો તેમના ફેન્સ છે, પણ તેમ છતાં કાયદાએ કાયદાનું કામ કર્યું છે એ એની જીવતી જાગતી મિસાલ જોવા મળી છે। હૈદરાબાદમાં એનો જીવતો જાગતો આ દાખલો છે કે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે। જો કે અલ્લુ અર્જુન તેમની ધરપકડ ન થાય, આ કેસમાંથી તેમને જામીન મળી જાય અથવા તો તેમનું નામ ખારીજ થાય, તેના માટે હાઈકોર્ટ પણ જવાના હતા, પણ એ પહેલા જ હૈદરાબાદ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને અલ્લુ અર્જુનની ધરપકડ થતા તેમના લાખો ફેન્સ, કરોડો ફેન્સને એક ઝટકો લાગ્યો છે।